હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત વિષય અને ચોથું ધોરણ. એમાં વિદ્યાર્થીઓ આપણે 8મું એકમ જે છે એ ભણી રહ્યા હતા. 8મા એકમમાં આપણે પ્રશ્ન નંબર 5 સુધી ભણી લીધું હતું. હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 6 થી આપણે ભણવાનું છે. તો પ્રશ્ન નંબર 6 એવો છે, પરિકરનો ઉપયોગ કરી આપેલ ભાતચિત્ર જેવું ભાતચિત્ર મોટા કદમાં તૈયાર કરો. તો અહીંયા જે આપણને આ ચિત્ર આપેલું છે, આ જે ચિત્ર છે એની જેવું આપણે ભાતચિત્ર અહીંયા પરિકરનો ઉપયોગ કરીને ગોળ અને મોટું કરવાનું છે. તમે આટલું મોટું જે ચિત્ર જે છે એ તમારે પરિકરનો ઉપયોગ કરી અને હોમવર્કમાં કરવાનું છે. એની પછી જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે, એમાં છે પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેમાં કેન્દ્ર P દર્શાવો અને તેની ત્રિજ્યા PA દર્શાવો. તો વિદ્યાર્થીઓ, મેં તમને મારો ગયો વિડીયો હતો એમાં જ કીધું હતું કે ત્રિજ્યા કોને કહેવાય અને વ્યાસ કોને કહેવાય. તો આપણે અહીંયા જોઈએ, સૌથી પહેલાં આપણે તમારે પરિકરની મદદથી દોરવાનું છે એક વર્તુળ. હું અહીંયા દોરું છું. પરિકરની મદદથી અહીં આવી રીતે તમારે પણ એક વર્તુળ દોરવાનું છે. હવે વર્તુળ દોર્યા પછી વર્તુળનું જે કેન્દ્ર હોય, વર્તુળનું કેન્દ્ર 1 આપી દેવાનું છે, જે મેં અહીંયા આપ્યું. જ્યાં કેન્દ્ર આપશો એનું નામ શું આપવાનું છે? તો કે P. મેં અહીંયા લખેલું છે, છતાં હું નીચે લખું છું P. અને તેમાં કેન્દ્ર P દર્શાવો અને તેની ત્રિજ્યા PA દર્શાવો. હવે તમે વર્તુળના પરિઘ, એટલે કે મેં તમને જે આ ફરતું કીધું હતું એને શું કહેવાય? પરિઘ. જે વર્તુળની સીમા હોય એને શું કહેવાય? પરિઘ. તો વર્તુળના પરિઘ પર કોઈ પણ જગ્યાએ તમે રેખા દોરી શકો, એટલે કે લાઈન દોરી શકો. તો અહીંયા આપણે આ લાઈન દોરીએ અને આ જે અડધી જગ્યા છે એને શું કહેશું આપણે? ત્રિજ્યા. મેં અહીંયા લખેલું છે. હવે એ ત્રિજ્યા વર્તુળના પરિઘ ઉપર અહીંયા અડે છે, ત્યાં આગળ એક બિંદુ દર્શાવું છું અને એનું નામ આપું છું A. તો ત્રિજ્યા થઈ ગઈ PA. ત્રિજ્યા કઈ થઈ ગઈ? PA. તમારે પરિકરની મદદથી પહેલાં વર્તુળ દોરવાનું છે, પછી વચ્ચે એક કેન્દ્ર બિંદુ કરવાનું છે, ત્રિજ્યા બનાવવાની છે. જ્યાં આગળ ત્રિજ્યા પરિઘને અડે છે ત્યાં બિંદુ દર્શાવી એને એ નામ આપવાનું છે અને ત્રિજ્યા કઈ થઈ જશે? PA. એની પછીનું જોઈએ આપણે 8મો પ્રશ્ન. નીચેની સૂચના પ્રમાણે ક્રિકેટના દડાનું ચિત્ર તૈયાર કરી તેમાં રંગ પણ પૂરો. હવે સૂચના પ્રમાણે આપણે ક્રિકેટના દડાનું ચિત્ર તૈયાર કરવાનું છે. તો સૂચના તમારે બુક ખુલ્લી રાખી અને વાંચવાની છે. હું આગળના પેજ પર તમને સમજાવતી જાઉં છું. તમારે બુક ખુલ્લી રાખી અને સૂચના વાંચતા જવાની છે. આપણે આગળના પેજ પર ક્રિકેટના દડાનું ચિત્ર તૈયાર કરીએ. સૌથી પહેલાં એમાં કહ્યું છે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ પરિકરની મદદથી દોરો. તો 4 સેમી, સૌથી પહેલાં આપણે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. મેં અહીં દોરેલું છે, આપણે ફરીથી દોરીએ. આ એક વર્તુળ. એની પછીની સૂચના છે, આગળના પેજ ઉપર છે, તમારે વાંચતા જવાની છે. બીજી સૂચના છે કેન્દ્રમાંથી પસાર થતી લાઈન દોરો. તો હવે આપણે એના કેન્દ્રમાંથી, અહીંયા છે એનું કેન્દ્ર, એમાંથી પસાર થતી એક લાઈન દોરવાની છે.
એની પછીની સૂચના છે કે તે લાઇન પર માપ પટ્ટી મૂકી 2-2 સેમીના અંતરે ટપકા કરો. હવે મેં અહીંયા કરેલા છે, તમારે માપીને કરવાના છે. અહીંયા એ પહેલું ટપકું અને આ બાજુ એક બીજું ટપકું મેં મારી બુકમાં કરેલા છે, એટલે હું એવી રીતે કરું છું. તમારે માપ પટ્ટીની મદદથી માપીને કરવાના છે. વચ્ચે કેન્દ્રનું ટપકું હશે, તેની બંને ફરતે એક એક ટપકું હશે. બરાબર, વચ્ચેનું આ જે છે એ કેન્દ્રનું ટપકું અને એની બંને ફરતે એક એક ટપકું છે. ચોથી સૂચના છે કે એક ટપકા પર પરિકરની અણી મૂકી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. હવે અહીંયા આગળ વચ્ચે તમારે એક ટપકા ઉપર પરિકરની અણી મૂકી અને 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચવાનું છે, જે હું અહીંયા રચું છું આવી રીતે. અને બીજું વર્તુળ પણ એવી જ રીતે રચવાનું છે. એ જ રીતે બીજા ટપકા પર આ જ રીતે વર્તુળ રચો. બંને વર્તુળ કેન્દ્ર આગળથી એકમેકને અડકે છે. કેન્દ્ર આગળ બંને વર્તુળ સરખા હશે, જે એકબીજાને અડકશે. હવે શું છે? છઠ્ઠી સૂચના, ડાબી બાજુના નાના વર્તુળની ઉપરની અડધી રેખા અને જમણી બાજુના નાના વર્તુળની નીચેની અડધી રેખા પૂસી નાખો. તો ડાબી બાજુના નાના વર્તુળની ઉપરની અને જમણી બાજુના નાના વર્તુળની નીચેની હવે આપણે આ પૂસી રાખીએ. આને પૂસી નાખો. અને એવી જ રીતે આ ડાબી બાજુના ઉપરની રેખા આપણે પૂસી નાખી અને આ નીચેની રેખા આપણે પૂસી નાખી. તો હવે વચ્ચેની સીધી લાઈન પણ પૂસી નાખો. ક્રિકેટના દડાનું ચિત્ર તૈયાર થઈ જશે. હવે આ વચ્ચેની લાઈન છે એ પણ પૂસી નાખીએ તો ક્રિકેટનો દડો હોય એની જેવું ચિત્ર તૈયાર થઈ ગયું. દડામાં બંને ભાગમાં અલગ રંગ પૂરો. બંને ભાગમાં અલગ અલગ રંગ પૂરવાનો છે. આવી રીતે તમારે પણ તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં તમારે મેં તમને જેટલું કરાવ્યું એટલું પૂરવાનું છે. તમારી સમરસ પોથીમાં મેં તમને જેટલું કરાવ્યું એટલું પૂરી લેવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.